હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? મજામાં? હું પણ મસ્ત અને મજામાં છું. અને આજે જો સવારમાં બ્લોગ ચાલુ કરેલો છે અને કેમ એ તમને મેં પછી આગળ બતાવું. હમણાં જો કે નાવાનું મારે બાકી છે તો નાહી લેવું. અને રાહુલ જો પાછળ નાહી લીધું છે અને શીતલ બી મસ્ત નાહી લીધું છે અમારાથી પહેલાં. અને એ જેલી હતી દુકાને દૂધ લેવા, જો આવે બતાવો. તો દૂધ લઈને આવતી રહી શીતલ, અને ચા મૂકવાની છે હજુ બાકી. આવો તો ચા બા પી લઈએ અને મારે નાવાનું છે એટલે મેં પહેલાં નાહી લેવું. આજે ના આજે ચાલો દોસ્તો, તો આપણે મસ્ત રેડી થઈ ગયેલા છે. અને આ બાજુ શીતલ બી પાછળ જો રેડી થઈને આવી ગઈ. અને રાહુલ બી અંદર છે હજુ. અને હાવ જવાના છે અમે કમાટ અને માતાજીના મંદિરે જવાનું છે ખાંડિયા. એટલે અહીંથી નીકળ્યો અને વાગી ગયેલા છે હાથ. ઉઠેલા અમે લગભગ 5:40 છે, પણ તૈયાર થતા થતા 2 કલાક જતા રહ્યા. અને આ શીતલ તૈયાર છે, રાહુલ બી તૈયાર છે, અને આપણી આ બાઇક રેડી છે. તો ચાલો આપણે જઈએ. નીકળી જાય અને સેટલ બેડલ કંઈ પહેર્યું નહીં. ઠંડી હજુ ખતરનાક લાગે. અને બાકી જેલા છે 7:40. તડકો બી કમ્પ્લીટ છે, સૂરજ નીકળી ગયેલા છે બહાર. તે બી લાગે ઠંડી હજુ. કાનમાં બી કેવું જાણે લાગે, કારણ કે મેં બાઇક ચલાવીને આવ્યો હમણાં. એટલે શીતલ બેસી રહી અને રાહુલ ઉભા રહો. અને હા પાછા નીકળ્યા અમે, કારણ કે 11 વાગ્યા સુધી મેં ઠેઠ કમાડ પહોંચવાનું છે. અને હજુ અમે ડભોઈ નહીં પહોંચતા. ડભોઈ અહીંથી 10 કિલોમીટર બાકી છે. પછી પર 70 કિલોમીટર આગળ કમાટ આવે. તો ચાલો નીકળીએ આપણે. એટલી મસ્ત ઠંડી લાગે, આંખમાં દેખાય આગળથી. સેફટી માટે ચશ્મા બી પહેરવું પડે, નહીં પવન લાગે. પછી પાંચે પાંચ અને આપણે આ બાઇક પડી રહી. અરે ચા અને જો શીતલ બેહી રહ્યા બાજુ, અને અમે 2 જણા ચા પીએ, કારણ કે ઠંડી લાગી બરાબર. દોસ્તો 9:30 વાગી ગયેલા છે અને હમણાં નસવાડી પેટ્રોલ પંપે પહોંચી ગયેલા છે. પેટ્રોલ પતવા આવેલું હતું એટલે 200 રૂપિયાનું પેટ્રોલ નખાવી દીધું. અને હાવ નીકળ્યા પાછા કમાટ સુધી. એટલે 10:30 લગભગ કમાટ પહોંચી જાઉં. અને પછી આગળ જવાનું છે, બતાડું તમને અમે.
વાળી ચોકડી પહોંચી જશે મસ્ત મંદિરે છોટા મોટા લઈ લઈએ મંદિરે એટલે પછી આપણે જે મંદિરે જઈને મળીએ ચલો તો દોસ્તો મેં મંદિરે પહોંચી જ રહેશે અને મંદિર જેવું નહીં મેં અંદર છે મંદિર જેવું કમ્પ્લીટ બાકી આ ઘર જ છે અને આવેલા છે અહીંયા બી માતાજીના મંદિરે 3 ગાડીઓ પડી રહી એટલે બીજા માણસ બધા અંદર બેસી રહ્યા અને બતાવું चलो दोस्तों माताजी ने पगे लागी आवता रहा અને हवा में पास जीए कवाट અને कवाटથી પછી જે હું પલાસકુવા મારી હાહરી में એટલે કે શીતલના ગામડે અને ચાલો ચાલો રસ્તામાં મળીએ જો આ બાજુ રેડી જ છે જવાવાળા રેડી છે તો ચાલો આપણે આવ નીકળીએ ચાલો તો દોસ્તો મેં હમણાં પહોંચી ગયેલો છે હમીરપીરા મામાના ગામ મામાના ઘેર બહેરા હમણાં મામાજી છે ત્યાં અને ત્યાં બધા જીરા ખેતર અહીંયા દાદી એટલી છે અને મામાના સોરા છે 2 અને ટાઈમ થયેલો છે 12:30 અમે માતાજીની લગભગ 11 વાગ્યા પહેલાં પહોંચી ગયેલા ને ત્યાંથી આવતા રહ્યા અમે એટલે 1 કલાક ત્યાં કાઢીને આવ્યા શીતલજીની મય બતાવું તમને એ બી મેં તારો નહીં મારા છે जो अंदर चा मिलाई से मस्त અને અમે હમણાં આવ્યા એટલે ચા બા પીવડ દે દાદી કારણ કે ઉતાવળ બહુ છે એટલે વહેલા ચા પીને નીકળી જઈએ એમ ટાંગીન આને ખાલે નહીં હાજી એમ ખાજીને એમ લીન જવાનું છે એટલે તો ચૂટી જેમ કીધું કે તે બાપા ચૂટી નાખે ટેન્શન નહીં અલ્લાહ દેખ લે લા પગ દેખી ના દાવ મેં ચાલો પલાસકો પતી જા અને આ શીતલ ને રાહુલ જાય અને આપણી આ ગાડી પાર્કિંગ જો મકી બકી વડાઈ ગયેલી છે અહીંયા અને આ છે શીતલનું ઘર આ કાકાજીનું ઘર આ બાબાજીનું ઘર એટલે બીજી અહીંયા बस नहीं रेवा दे दोस्तों हम शीतल घेर आवे मस्त खाई लीधु खाई पीन आटले हुआ पड़ी जला में देखा बार नीचे पास राहुल અને આંબાના સાયા સુતેલા મસ્ત અહીંયા મજા આવે છે આ લીંબી છે અને આ બાજુ આંબા છે આખો ફબડતલી એટલે છે ને થોડાક આરામની જરૂર હતી અને હા પાછા નીકળવું પડે વડોદરા જવા માટે કારણ કે વાગવા આવેલા છે 3 જો પાછળ દેખાય આંબો ચંદન લીંબુ અને આ શીતલની વાડી ખેતર આ હોતા ના સહેજ જ બસ બસ તો દોસ્તો અમે રાહુલના ઘેરથી નીકળી ગયેલા લગભગ 5:30 પહેલાં
હમણે જલોદરા પહોંચેલા છે. તારી જો પાછળ બસ સ્ટેશન દેખાય જલોદરાનું. અને સૂરજ બી ડૂબવા આવેલો છે. એકદમ તૈયારી છે સૂરજને ડૂબવાની. અને 6:35-40 મિનિટ જેવું થાય છે હમણાં. અને હજુ વડોદરા પહોંચવાનું છે, તો વાર હજુ પણ લાગવાની છે. અને આપણે ખબર છે સેટર તો લાવવાની સવારમાં મસ્ત ફેશનમાં નીકળી ગયેલા, એટલે જઈએ. અને કદાચ પહોંચતા પહેલાં થોડીક ઠંડી લાગે, પણ જોઈએ જેમ બને એમ ઉતાવળ કરીને નીકળીએ. તો દોસ્તો અમે વડોદરા પહોંચી ગયા અને ટાઈમ થયેલો છે 8:30. 8:30 વાગે અમે પહોંચી ગયા. અને શીતલ જો આવે ને ઉપાય છે. એને એક તો ગાડી પરથી ચક્કર આવતા એટલે થોડી વાર આરામ કરીએ, પછી આવ્યા, પછી ઉલટી બી થઈ ગઈ એકવાર. ચાલો હાવ ખાવા પીવાનું બાકી છે, હજુ ભૂખ લાગેલી છે બરાબર, એટલે ખાઈ લઈએ. અને મળીએ પછી આપણે નવા વ્લોગમાં. કાલે દેવું નહીં કહેતો, કારણ કે નક્કીની આ સિટીમાં વ્લોગ રોજના રોજ હું બનાવું ખબર નહીં પડતી. એક ના એક વસ્તુ રોજ બતાવું તમને મજા નહીં આવે, એટલે મેં વ્લોગ હમણાં નહીં બનાવતો. પણ જો કંઈ હોય તો બનાવી. બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને વિડીયો લાઈક કરી દેજો જો ગમ્યો હોય તો. બાકી બીજો વિડીયો આવે તો એ જોઈ લેજો. ચલો મળીએ, બાય.